વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ. મોલના ચેન્જિંગ રૂમમાં જતા પહેલા હવે સાવધાન થઈ જજો, કારણ કે એક એવી ઘટના સામે આવી છે અમદાવાદથી, જેમાં યુવતીઓ માટે આ ચેતવણીરૂપ ઘટના કહી શકાય છે. એસજી હાઈવે પરના પેલેડિયમ મોલમાં કપડાના શોરૂમમાં આ સમગ્ર ઘટનાને અંજામ મળ્યો છે, જેમાં વિકૃત માનસિકતા ધરાવતા એક યુવકે ચેન્જિંગ રૂમમાં યુવતીનો વિડીયો બનાવી લીધો. ચેન્જિંગ રૂમના ફ્લોર પર મોબાઈલ જોઈ અને સગીરા ડરી ગઈ હતી. ત્યારે સગીરાએ પોતાની માતાને પણ આ સમગ્ર જે બાબત છે તેની જાણ કરી અને આ મામલો સામે આવ્યો, જેમાં મોબાઈલમાં સગીરાના કપડાં બદલતી વખતના એક નહીં પરંતુ 4 જેટલા વિડીયો આ યુવકના ફોનમાંથી મળી આવ્યા છે. વસ્ત્રાપુર પોલીસે આરોપી રવિ પ્રજાપતિની ધરપકડ કરી લીધી છે. મોબાઈલ ભૂલથી નીચે પડી ગયો હોવાનું આરોપી રટણ સતત કરી રહ્યું છે. ત્યારે કાર કંપનીના શોરૂમની અંદર નોકરી કરે છે આ જે આરોપી છે તે આરોપી યુવક મોલમાં કેમ આવ્યો હતો તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આરોપી સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો પણ નોંધાઈ ચૂક્યો છે. કેસની તપાસ હવે ST-SC સેલને સોંપી દેવામાં આવી છે.